મિત્રો, શિયાળાની ઋતુ હોય કે ચોમાસાની, પ્રકૃતિએ આપણને એવી અનેક ભેટો આપી છે જે આપણા શરીર માટે અમૃત સમાન છે. આજે આપણે એક એવા જ કંદમૂળ વિશે વાત કરવાના છીએ જેને આપણે બધા ઓળખીએ તો છીએ, પણ તેના પૂરા ફાયદાઓથી કદાચ અજાણ છીએ, અને એ છે શક્કરિયા. આપણે ત્યાં ઉપવાસમાં શક્કરિયાનો શીરો કે ફરાળી ચાટ ખૂબ ખવાય છે, પણ શું તમે જાણો છો કે જો આ શક્કરિયાને સાચી રીતે ખાવામાં આવે તો તે તમારું વજન ઘટાડી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે વરદાન બની શકે છે અને તમારી આંખોના ચશ્માના નંબર પણ ઓછા કરી શકે છે. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આજના આ એપિસોડમાં આપણે શક્કરિયાના વૈજ્ઞાનિક અને આયુર્વેદિક ફાયદા, તેને ખાવાની સાચી પદ્ધતિ, કયા સમયે ખાવું અને કોણે ન ખાવું, તેની ઝીણવટભરી ચર્ચા કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સામાન્ય દેખાતા શક્કરિયામાં એવો તો કયો જાદુ છુપાયેલો છે. બટેટા કરતાં આ શક્કરિયા કેમ આટલા બધા ખાસ છે? જો વિજ્ઞાનની ભાષામાં કહીએ તો શક્કરિયા એ પોષક તત્વોનું પાવર હાઉસ છે. વિટામિન એ એટલે કે બીટા કેરોટીન. શક્કરિયામાં બીટા કેરોટીન પુષ્કળ માત્રામાં હોય છે, જે શરીરમાં જઈને વિટામિન એમાં ફેરવાય છે. ફાઈબર એટલે કે રેસા, આમાં ડાયેટરી ફાઈબર ભરપૂર હોય છે, જે પાચન માટે શ્રેષ્ઠ છે. વિટામિન સી અને B6 રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને મગજને સક્રિય રાખવા માટે. પોટેશિયમ અને મેગ્નેશિયમ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે. એન્ટીઓક્સિડન્ટ્સ જે આપણા શરીરના કોષોને ડેમેજ થતાં બચાવે છે અને કેન્સર જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે. એટલે કે આ એક નાનકડું કંદમૂળ એક આખી ફાર્મસી બરાબર છે. હવે વાત કરીએ આજના સૌથી સળગતા પ્રશ્નની: વજન કેવી રીતે ઘટાડવું? ઘણા લોકો એવું માને છે કે શક્કરિયા ગળ્યા હોય છે એટલે તેને ખાવાથી વજન વધે, પણ આ એક બહુ મોટી ગેરસમજ છે. ચાલો હું તમને સમજાવું કે શક્કરિયા વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે. હાઈ ફાઈબર. શક્કરિયામાં ફાઈબરનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. ફાઈબરવાળો ખોરાક પચવામાં સમય લે છે, એટલે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તમારું પેટ ભરેલું રહે છે અને તમે બિનજરૂરી જંક ફૂડ ખાવાથી બચી જાઓ છો. પાણીનું પ્રમાણ. શક્કરિયામાં પાણીનું પ્રમાણ પણ સારું હોય છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. કેલેરી મેનેજમેન્ટ. 100 ગ્રામ બાફેલા શક્કરિયામાં માંડ 85થી 90 કેલેરી હોય છે, એટલે કે જો તમે એક રોટલી કે ભાતની જગ્યાએ શક્કરિયા ખાઓ છો તો તમને પોષણ વધુ મળશે અને કેલેરી ઓછી. વજન ઘટાડવા માટે ખાવાની સાચી રીત. જો તમારે વજન ઘટાડવું છે તો શક્કરિયાને બાફીને કે શેકીને જ ખાવા. તેને ક્યારે તેલમાં તળીને એટલે કે ફ્રેન્ચ ફ્રાઈસની જેમ કે તેમાં ખાંડ કે ગોળ નાખીને શીરો બનાવીને ન ખાવા. તમે બાફેલા શક્કરિયા પર થોડું સિંધવ મીઠું, કાળા મરી અને લીંબુ નીચોવીને એક સરસ હેલ્ધી ચાટ બનાવીને ખાઈ શકો છો. હવે જઈએ એક એવા વિષય પર જે સૌથી વધુ મૂંઝવણ ઊભી કરે છે: ડાયાબિટીસ. ડાયાબિટીસના દર્દીઓને હંમેશા ગળ્યું ખાવાની મનાઈ હોય છે. તો શું તેઓ શક્કરિયા ખાઈ શકે? જવાબ છે હા, બિલકુલ ખાઈ શકે, પણ શરતો લાગુ. અહીંયા એક મેડિકલ ટર્મ સમજવી જરૂરી છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે GI. જે ખોરાકનો GI વધારે હોય તે લોહીમાં જઈને તરત જ શુગર લેવલ વધારે છે, પણ શક્કરિયામાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જ્યારે તમે શક્કરિયાને બાફો છો એટલે કે બોઇલ કરો છો ત્યારે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો રહે છે, એટલે કે આશરે 44થી 46. આનો અર્થ એ થયો કે તે ધીમે ધીમે પચે છે અને લોહીમાં શુગર ધીમે ધીમે રિલીઝ કરે છે. એકદમથી સ્પાઇક એટલે કે ઉછાળો નથી લાવતું. તેમાં રહેલું એડિપોનેક્ટિન નામનું પ્રોટીન ઇન્સ્યુલિનને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સાચી રીત: માત્ર બાફેલા જ ખાઓ. ડાયાબિટીસવાળા દર્દીઓએ શક્કરિયાને હંમેશા પાણીમાં બાફીને ખાવા જોઈએ. શેકેલા કે માઇક્રોવેવ કરેલા શક્કરિયાનો GI વધી જાય છે, તેથી તે ટાળવું. છાલ સાથે ખાઓ. શક્કરિયાની છાલમાં સૌથી વધુ ફાઈબર હોય છે. તેને સારી રીતે ધોઈ બાફીને છાલ સાથે જ ખાવાનો આગ્રહ રાખો. પ્રમાણભાન. એક દિવસમાં 100 ગ્રામ એટલે કે એક મધ્યમ કદનું શક્કરિયું પૂરતું છે, અને જે દિવસે શક્કરિયા ખાઓ તે દિવસે ભાત કે રોટલીનું પ્રમાણ ઓછું કરી દેવું. મિત્રો, આજકાલ મોબાઈલ અને લેપટોપના સતત ઉપયોગથી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી સૌની આંખો નબળી પડી રહી છે. તમે ક્યારે નોંધ્યું છે
કે શક્કરિયા અંદરથી કેસરી કે પીળા રંગના કેમ હોય છે? આ રંગ તેને બીટા કેરોટીન નામના તત્વથી મળે છે. જ્યારે આપણે શક્કરિયા ખાઈએ છીએ ત્યારે આપણું શરીર આ બીટા કેરોટીનને વિટામિન એમાં કન્વર્ટ કરે છે. વિટામિન એ આપણી આંખોના કોર્નિયાને સુરક્ષિત રાખે છે અને રતાંધળાપણાથી બચાવે છે. એક સામાન્ય સાઈઝના શક્કરિયામાંથી તમને આખા દિવસની જરૂરિયાતનું 200%થી 400% જેટલું વિટામિન એ મળી જાય છે. આ ઉપરાંત તેમાં રહેલા વિટામિન સી અને ઈ આંખોના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને ઉંમર વધવાની સાથે આવતા મોતિયાને રોકવામાં પણ મદદ કરે છે. પ્રો ટીપ: વિટામિન એ ફેટ સોલ્યુબલ એટલે કે ચરબીમાં ઓગળનારું વિટામિન છે. એટલે કે શરીર તેને ત્યારે જ પૂરી રીતે ગ્રહણ કરી શકે જ્યારે તેની સાથે થોડી ચરબી હોય. તેથી જ્યારે પણ બાફેલા શક્કરિયા ખાઓ ત્યારે તેના પર અડધી ચમચી શુદ્ધ દેશી ઘી અથવા તો ઓલિવ ઓઇલ લગાવીને ખાઓ. આમ કરવાથી 100% વિટામિન એ તમારા શરીરને મળશે. શક્કરિયા ખાવાનો યોગ્ય સમય અને કોમ્બિનેશન: કોઈ પણ સારી વસ્તુ જો ખોટા સમયે ખવાય તો તે નુકસાન કરી શકે છે. ક્યારે ખાવું? શક્કરિયા ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો નાસ્તો અથવા બપોરનું ભોજન છે. આ સમયે તમારું મેટાબોલિઝમ ઝડપી હોય છે અને શક્કરિયામાંથી મળતી એનર્જી તમને આખો દિવસ એક્ટિવ રાખે છે. ક્યારે ન ખાવું? રાત્રે સૂતા પહેલાં શક્કરિયા ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર વધુ હોય છે, જે રાત્રે પચવામાં ભારે પડી શકે છે અને ગેસ કે બ્લોટિંગ એટલે કે પેટ ફૂલવાની સમસ્યા કરી શકે છે. શક્કરિયા સાથે શું ન ખાવું? શક્કરિયા સાથે તરબૂચ કે કાકડી જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ, કારણ કે બંનેના પાચનનો સમય અલગ અલગ હોય છે. તો મિત્રો, વાતો તો ઘણી કરી, પણ હવે સમય છે આ શક્કરિયાને આપણી રોજિંદી લાઈફસ્ટાઈલમાં ઉમેરવાનો. હું તમને 2 એવી રેસીપી બતાવીશ જે સ્વાદિષ્ટ પણ છે અને હેલ્ધી પણ. નંબર 1: હેલ્ધી સ્વીટ પોટેટો ચાટ. વજન ઘટાડવા માટે સામગ્રી: 1 બાફેલું શક્કરિયું ટુકડા કરેલું, અડધી વાટકી દાડમના દાણા, થોડી શેકેલી મગફળી, ઝીણી સમારેલી કોથમીર, અડધું લીંબુ, સિંધવ મીઠું અને જીરું પાવડર. રીત: 1 બાઉલમાં બાફેલા શક્કરિયાના ટુકડા લ્યો, તેમાં દાડમ અને મગફળી નાખો, ઉપરથી મીઠું, જીરું પાવડર અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરો. કોથમીરથી ગાર્નિશ કરો. તમારી શક્તિવર્ધક ચાટ તૈયાર છે. નંબર 2: શક્કરિયા અને દહીંનું સ્મૂધી બાઉલ એટલે કે પેટની ઠંડક માટે. સામગ્રી: 1 નાનું બાફેલું અને મેશ કરેલું એટલે કે છૂંદો કરેલું શક્કરિયું, 1 કપ મોળું દહીં, થોડા બદામ અખરોટના ટુકડા અને ચપટી તજ પાવડર. રીત: દહીં અને મેશ કરેલા શક્કરિયાને સારી રીતે ફેટી લ્યો. ઉપરથી તજનો પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ નાખો. તજ પાવડર ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને દહીં પ્રોબાયોટિક્સ આપે છે. આ એક પરફેક્ટ બ્રેકફાસ્ટ છે. કોને સાવધાની રાખવી? આપણો કાર્યક્રમ પૂરો કરતા પહેલાં એક નાનકડી ચેતવણી આપવી જરૂરી છે. જે લોકોને વારંવાર કિડનીમાં પથરી થવાની સમસ્યા હોય તેમણે શક્કરિયા ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ, કારણ કે તેમાં ઓક્સાલેટ નામનું તત્વ હોય છે જે પથરી બનાવવામાં ભાગ ભજવી શકે છે. આવા લોકોએ પોતાના ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું. આ ઉપરાંત કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ છે. રોજિંદા ખોરાકમાં સંતુલન જાળવવું જ સૌથી મોટી ચાવી છે. તો દર્શક મિત્રો, જોયું ને કે જમીનની અંદર ઉગતું આ સાદું દેખાતું શક્કરિયું કેટલા બધા ગુણોનો ભંડાર છે. ચાલો ફટાફટ રિવિઝન કરી લઈએ. વજન ઘટાડવું હોય તો બાફીને ચાટ બનાવીને ખાઓ. ડાયાબિટીસ હોય તો માત્ર બાફેલા શક્કરિયા છાલ સાથે અને માપમાં ખાઓ. આંખોની રોશની વધારવી હોય તો શક્કરિયા સાથે થોડું ઘી કે તેલ લેવાનું ન ભૂલો. જો તમને આજનો આ એપિસોડ ગમ્યો હોય અને તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો તમારા પરિવારજનો અને મિત્રો સાથે આ માહિતી ચોક્કસ શેર કરજો, કારણ કે જ્ઞાન અને સ્વાસ્થ્ય બંને વહેંચવાથી વધે છે. ફરી મળીશું એક નવા વિષય અને સ્વાસ્થ્યની નવી વાતો સાથે. ત્યાં સુધી મને રજા આપો. સ્વસ્થ રહો, ખુશ રહો અને હા, શક્કરિયા ખાતા રહો.